શું કોઈ પિતાએ પોતાની વહાલસોઈ દીકરીના કન્યાદાન જેવી પવિત્ર અને ખુશીની ક્ષણો પછી ક્યારેય એવું વિચાર્યું હશે કે તેના વતનના દરવાજા તેના માટે બંધ થઈ જશે? ચરોતરની એ મીઠી હવામાં લગ્નની શરણાઈઓના સૂર હજુ તો શમ્યા નથી, ત્યાં જ યુદ્ધની ભયાનક ગર્જનાએ એક હસતા રમતા પરિવારના સપનાઓને અનિશ્ચિતતાના અંધકારમાં ધકેલી દીધા. અમેરિકાથી હજારો માઇલ દૂર પોતાની માતૃભૂમિમાં આવેલા આ પરિવાર માટે એકાએક ખુશીઓ કેમ આંસુમાં ફેરવાઈ ગઈ? ફ્લાઇટ કેન્સલેશન અને મિડલ ઇસ્ટના આકાશે સર્જેલા આ રહસ્યમય અવરોધ શું આ પરિવારને ક્યારેય પોતાના ઘરે પરત જવા દેશે? આજે અમે પર્દાફાશ કરીશું એ સંકટનો, જેણે ગુજરાતના ચરોતર પંથકમાં મહેમાન બનીને આવેલા એક પરિવારને લાચાર બનાવી દીધો. આજે 9 માર્ચ 2026ના રોજ જે સમાચાર મળી રહ્યા છે તે ખરેખર હૃદયસ્પર્શી છે, કારણ કે 28 ફેબ્રુઆરીથી શરૂ થયેલા ઈરાન યુદ્ધને કારણે મિડલ ઇસ્ટ એટલે કે મધ્ય પૂર્વના દેશો જેવા કે ઈરાન, ઈરાક અને જોર્ડનનું એર સ્પેસ સુરક્ષાના કારણોસર સાવ બંધ કરી દેવામાં આવ્યું છે. આનાથી સૌથી મોટી અસર ભારત અમેરિકા વચ્ચેના ફ્લાઇટ રૂટ્સ પર પડી છે, જેમાં દિલ્હી, શિકાગો અને મુંબઈ, લોસ એન્જલસ જેવી ફ્લાઇટનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ભારતીય એરલાઇન્સે 400થી વધુ ફ્લાઇટ્સ રદ કરી, જેમાં એકલી એર ઇન્ડિયાની જ 180થી વધુ ફ્લાઇટ્સ છે. જે પરિવારો 3 માર્ચની આસપાસ પરત જવાના હતા તેમની ફ્લાઇટ કેન્સલ થવાનું મુખ્ય કારણ આ મિડલ ઇસ્ટના આકાશમાં પ્રતિબંધો છે. એર ઇન્ડિયાની AI-113 અને AI-127 જેવી મહત્વની ફ્લાઇટને કાં તો રદ કરવામાં આવી અથવા તો ઈરાનનો રસ્તો ટાળીને પેસિફિક સમુદ્ર કે જાપાન ઉપરથી ડાયવર્ટ કરવામાં આવી, જેનાથી મુસાફરીમાં 2 થી 3 કલાકનો વધારો થયો. ચરોતર એટલે કે આણંદ અને વડોદરા વિસ્તારમાં ફસાયેલા આ પરિવાર માટે અત્યારે સૌથી મોટો સવાલ એ છે કે પરત ક્યારે જઈ શકાશે. એર ઇન્ડિયા અત્યારે 100% રિફંડની સુવિધા આપી રહી છે. તમે તેમની વેબસાઇટ પર મેનેજ બુકિંગમાં જઈને અથવા તેમના કોલ સેન્ટર પર સંપર્ક કરી શકો. જો તમારે તાત્કાલિક અમેરિકા પહોંચવું હોય તો વૈકલ્પિક રૂટ્સ તરીકે યુરોપ વાયા લંડન થઈને જઈ શકાય, જેની ટિકિટની કિંમત સામાન્ય કરતાં ક્યાંક 200% વધુ છે, એટલે કે $1200 થી $1500 આસપાસ કે તેનાથી પણ વધારે હોઈ શકે. આ સિવાય મુંબઈ કે દિલ્હીથી જાપાન થઈને જતી ફ્લાઇટ પણ સારો વિકલ્પ છે. યુદ્ધ ક્યારે પૂરું થશે તે વિશે અત્યારે કોઈ સ્પષ્ટતા નથી, પરંતુ નિષ્ણાતો અને ટ્રમ્પના અંદાજ મુજબ આ સ્થિતિ 4 થી 5 અઠવાડિયા એટલે કે એપ્રિલ 2026 સુધી ખેંચાઈ શકે. જોકે એવી પણ આશા છે કે માર્ચના અંત સુધીમાં નોર્મલ રૂટ પર ફ્લાઇટ પરત ફરી શકે. હાલમાં ભારત અમેરિકા વચ્ચેની ઉડાનો મિડલ ઇસ્ટ ટાળીને સુરક્ષિત રીતે ચાલી રહી છે, પરંતુ મુસાફરી પહેલા એરલાઇનનું સ્ટેટસ ચેક કરવું ખૂબ જરૂરી છે. ગુજરાતમાં વડોદરા એરપોર્ટ પરથી કનેક્ટિંગ ફ્લાઇટ મેળવી શકાય અને વોશિંગ્ટનમાં ભારતીય દૂતાવાસની હેલ્પલાઇનની પણ મદદ માટે ફોન કરીને તેમને મુશ્કેલીના સમયમાં મદદ માંગી શકાય. હાલ ચરોતરમાં ફસાયેલા પરિવારે ધીરજ રાખવાની જરૂર છે અને 15 થી 20 માર્ચ પછી ફરીથી બુકિંગ કરવાનો વિચાર કરવો હિતાવહ છે. ભગવાન કરે કે બધું ઠીક થઈ જાય અને આ પરિવાર સહી સલામત અમેરિકા પોતાના ઘરે પરત ફરે. દોસ્તો, તમારી આસપાસ પણ ઘણા લોકો આ રીતે ફસાયા હશે. તમે અમને વિગતો વોટ્સઅપ કરજો, અમે તેમના માટે વિડીયો બનાવીશું. તમે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો.